મિત્રો જીએસટી બિલને સંસદે મંજૂરી આપી દીધેલી છે. આજે આપણે જીએસટી બિલ વિશે થોડું જાણીશું, જેમાં સંસદે 6 એપ્રિલ 2017ના દિવસે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટી સાથે સંકળાયેલા 4 બિલોને મંજૂરી પ્રદાન કરી દીધી છે. આ ચારેય બિલ કેન્દ્રીય માલ અને સેવા કર વિધેયક 2017, એકીકૃત માલ અને સેવા કર વિધેયક 2017, સંઘ રાજ્ય ક્ષેત્ર માલ અને સેવા કર વિધેયક 2017 અને માલ તથા સેવા કર રાજ્યોનો પ્રતિકર વિધેયક 2017 ને 8 કલાકની સઘન ચર્ચા વિચારણાને અંતે ધ્વનિમતથી પસાર કરી દીધા. તે સાથે સમગ્ર દેશમાં આગામી 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જીએસટીના ચાવીરૂપ તથ્યો જોવામાં આવે તો એની અંદર મુખ્ય 4 સ્લેબ જોવામાં આવે છે. 5, 12, 18 અને 28% વેરો દરો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રિયલ એસ્ટેટ સામેલ કરાયું નથી. જીએસટીમાં મની બિલ હોવાથી રાજ્યસભાને આ ચારેય વિધેયકો પર ચર્ચા કરવાનો અધિકાર હતો. લોકસભાએ આ પૂર્વે જ 29 માર્ચ 2017ના દિવસે જ વિધેયકને મંજૂરી આપી દીધેલી હતી. અને આ જીએસટી બિલ પસાર કરવાની અંદર પણ ગયા વખતના મુખ્યમંત્રી, ગયા વખતના વડાપ્રધાન એવા મનમોહન સિંહ સરકારની મદદે આવ્યા હતા. જે 4 બિલો હતા જીએસટીના, એ વડાપ્રધાન મનમોહન સિંહના ફાળે જાય છે પસાર કરાવવામાં. અને જીએસટીના 4 વિધેયકને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગયેલી છે. અને જમ્મુ કાશ્મીર, આપણને પ્રશ્ન એ ઊભો થશે કે જમ્મુ કાશ્મીરને જીએસટી બિલ લાગુ પડશે યા નહીં પડે. તો જમ્મુ કાશ્મીરને બંધારણની કલમ 370 વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હોવાના કારણે જીએસટી વ્યવસ્થાનો અમલ ત્યાં કરી શકાશે નહીં. આથી રાજ્યોને તેનો ખુદનો કાયદો ઘડવો પડશે અને જીએસટી પ્રણાલી સાથે સંકલન સાધવું પડશે. તો આપણે જીએસટી 122મો બંધારણીય સુધારો છે, એ આપણે જોઈ લીધું અગાઉ. નેક્સ્ટ ખરડા સાથે અને નેક્સ્ટ ટોપિક સાથે, કરંટના ટોપિક સાથે બીજી વખત આપણે મળીશું. વંદે ગુજરાત માતરમ.